હેલો ફ્રેન્ડ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો આજે આપણે બનાવવાની છે રાજસ્થાની ફેમસ એવી બાફલા બાટીની રેસીપી. આમ તો આપણી ગુજરાતની પણ ખૂબ જ ફેમસ આ રેસીપી થઈ ગઈ છે અને બધા ઘરે ઘરે બાફલા બાટી કે દાલ બાટી બનાવીને ખાતા જ હોય છે. તો આપણે એને આજે એક સરસ રીતથી બનાવવાની છે. તો તમે મારો વિડીયો જરૂરથી જોજો અને જો તમને પસંદ આવે તો લાઈક જરૂરથી કરજો. તો અહીંયા આપણે બાફલા બાટી બનાવવા માટે 5 પ્રકારની દાળ લઈ લીધી છે. તો અહીંયા મેં તુવેરની દાળ, મગની દાળ, મશરૂમની દાળ, ચણાની દાળ અને અડદની દાળ લઈ લીધી છે. તમને જે પણ પસંદ હોય એ દાળ લઈ શકો છો. અહીંયા મેં મગની દાળ ફોતરાવાળી લીધી છે. તમે મોગેર હોય તો પણ લઈ શકો છો. તમને જે પસંદ હોય એ પ્રમાણે તમે ઓછું ટેસ્ટ માટે વધારે ઓછી કરી શકો છો. તો એને આપણે બધી મિક્સ કરી લીધી છે અને સૌપ્રથમ આપણે પાણી ચોખ્ખું દેખાય ત્યાર સુધી બરાબર મસળીને ધોઈ લઈશું. તો આ રીતના એકદમ સરસ ધોઈને આપણે એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું અને હળદર નાખી દઈશું. હળદર તમને બાફતી વખતે જ નાખશો તો એનો કલર એકદમ સરસ એવો દાળનો પહેલેથી જ આવી જશે. તો આ રીતના તમે જ્યારે બોઇલ કરવા મૂકો ત્યારે જેની અંદર મીઠું ને હળદર નાખી દેશો તો એકદમ ઝડપથી દાળ બફાઈ પણ જશે અને એનો કલર પણ એકદમ એવો સારો આવશે. તો અહીંયા આપણે ઢાંકણું રાખીને એને બોઇલ કરવા માટે મૂકી દઈશું. તે બફાય ત્યાર સુધી આપણે બાટા માટે લોટ બાંધી દઈશું. તેના માટે અહીંયા મેં ભાખરીનો કરકરો લોટ લઈ લીધો છે. એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું, અજમો નાખી દઈશું આપણે આ રીતના મસળીને. હવે એની અંદર આપણે નાખવાના છે ધાણા. તો મેં અહીંયા 1 ચમચી જેટલા ધાણા લઈ લીધા છે. તો એને આપણે પારા ખૈણીની અંદર ખાંડી લઈશું અધકચરા. તો આ રીતના આપણે એને અધકચરા પહેલાં ખાંડી લેવાના છે. તો ધાણા આપણા ખંડાઈ ગયા છે. હવે આપણે એને નાખી દઈશું લોટની અંદર. હવે આપણે એની અંદર થોડીક હળદર નાખી દઈશું અને બરાબર આ રીતના મિક્સ કરી લઈશું. હવે એની અંદર આપણે નાખી દઈશું મોઈન. તો મોઈન આપણે જે નોર્મલી ભાખરીનો લોટ બાંધતા હોય એ પ્રમાણે જે નાખવાનું છે. તો અહીંયા હું 3 ચમચા જેટલું તેલ નાખી દઈશ અને લોટને બરાબર આ રીતના મસળી લઈશું એટલે મોઈન બરાબર એની અંદર મિક્સ થઈ જાય. તો આ રીતના બરાબર મસળી લઈશું. હવે આપણે એને લોટ બાંધતી વખતે એની અંદર થોડુંક હુંફાળું પાણી નાખવાનું છે. તો તમે થોડાક હુંફાળા પાણીથી લોટ બાંધશો તો એના બાટા એકદમ સરસ વેરાઈ જાય એવા તૈયાર થશે, એકદમ સ્મૂથ બનશે. તો એની અંદર તમારે ધ્યાન જરૂરથી રાખવું કે લોટ બાંધતી વખતે હુંફાળું પાણી જ થોડુંક લેવાનું. તો એકદમ સરસ એવા બાટા બનીને તૈયાર થશે. તો લોટ અહીંયા આપણે ભાખરીનું બાંધતા હોય એ રીતનો કઠણ બાંધવાનું છે. તો લોટ આપણો બંધાઈને તૈયાર થઈ ગયો છે. આપણે એની 5 મિનિટ રેસ્ટ આપી દઈશું ઢાંકીને. પછી આપણે એના લોઆ કરી લઈશું. તો આપણે આ રીતના જે રોટલીનો લો લેતા હોય એ રીતના લઈને આપણે ગોળ ગોળ એનો લાડુ બનાવી દઈશું આ રીતના. તો બરાબર આ રીતના ગોળ કરી લઈશું આપણે. તમને જે રીતનો શેપ પસંદ હોય, થોડો ચપટો પસંદ હોય તો તમે ચપટો પણ રાખી શકો છો. તો આ રીતના આપણે એને પછી બંને ઓગળીની પ્રેસ આપીને થોડુંક આ રીતના દબાવી દઈશું. તો બાટા એકદમ સરસ આપણા ચડીને તૈયાર થઈ જશે. તો આપણે આ જ રીતના બધા જ બાટા બનાવીને તૈયાર કરી લઈશું. આ રીતના તમે ગોળ બનાવીને 2 ઓગળીથી પ્રેસ આપશો થોડું તો એકદમ સરસ એવું ચપટું આ રીતના બનીને તૈયાર થઈ જશે. તમે જોઈ શકો છો. તો આ જ રીતથી આપણા બધા જ બાટા બનીને તૈયાર થઈ ગયા છે. હવે આપણે પાણી તો પહેલેથી જ ગરમ કરવા માટે મૂકી દીધું હતું. તો જ્યારે પાણી બરાબર ગરમ થાય ને ઉકળવા લાગે એના પછી જ આપણે એની અંદર બાટા નાખવાના છે. પાણી ઠંડુ હોય ત્યારે નહીં, બરાબર ઉકળે પછી જ નાખવાના, એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. તો પાણી આપણું અહીંયા ઉકળવા લાગ્યું છે. તો એની અંદર આપણે બધા જ એકસાથે બાટા નાખી દઈશું. તો આપણે બાટાને બાફવા માટે થોડું વાસણ મોટું લેવાનું એટલે બધા એકસાથે આવી જાય. તો આ રીતના આપણે બધા એને નાખીને એને 15થી 20 મિનિટ માટે બોઇલ થવા દઈશું. વચમાં આપણે એક વખત જોઈ લેવાના છે એને. તો 15-20 મિનિટ માટે એને બોઇલ થાય ત્યાં સુધી આપણે દાળ જોઈ લઈશું. તો દાળ આપણી એકદમ સરસ બફાઈને તૈયાર થઈ ગઈ છે. તો એની અંદર આપણે બ્લેન્ડર ફેરવીને એને ઉકળવા માટે મૂકી દઈશું અને આપણા બાટા પણ 15-20 મિનિટ જેવું થઈ ગયું છે. તો એની પણ આપણે હવે જોઈ લઈશું. તો બાટા પણ આપણા બફાઈ ગયા છે. તો એને પણ આપણે હવે બહાર કાઢી લઈશું. દાળને આપણે બ્લેન્ડરથી ક્રશ કરીને વાગીને એને ઉકળવા માટે મૂકી દીધી છે. ત્યાર સુધી આપણે બાટાને પણ આ રીતના બહાર કાઢીને વચમાંથી કટિંગ કરી લઈશું એટલે જલ્દીથી ઠંડા થઈ જાય અને ભાગવામાં પણ આપણે જ્યારે ખાતી વખતે ભાગવામાં પણ એકદમ આસાન પડે. આપણે આ રીતના એના ટુકડા કરી લઈશું તો ફ્રાય પણ એકદમ સરસ થશે અને કડક ઉપરથી એવા થશે. તો આ રીતના નાના કરી લઈશું. તો અહીંયા આપણે આ રીતના ટુકડા કરી લીધા છે અને એવી આપણે એને ઠંડા થવા દઈશું.
અને દાળ પણ આપણી ઉકળવા માટે મૂકી દીધી છે. એની અંદર બ્લેન્ડર ફેરવીને તો એની અંદર આપણે હવે મીઠાશ માટે ગોળ નાખી દીધો છે. હવે દાળ ઉકળે છે અને સાથે આપણે એનો વઘાર પણ કરી લઈશું. તો અહીંયા મેં 2 ચમચા જેટલું તેલ લઈ લીધું છે. એની અંદર રાઈનો વઘાર કરી લીધો છે. સાથે આપણે અડધી ચમચી જેટલું જીરું નાખી દઈશું, હિંગ નાખીશું અને અહીંયા મેં તમાલપત્ર, તજનો ટુકડો અને 2 લવિંગ નાખી દીધા છે. સાથે આપણે મીઠા લીમડાના પાન અને લસણ અને લીલા મરચાં નાખી દીધા છે. અહીંયા મેં લસણ અને લીલા મરચાંને ખાંડ્યા નથી, આ રીતના ટુકડા ઝીણા ઝીણા કરી લીધા છે. તમે આ રીતના કરશો તો એકદમ સરસ એવો એનો ટેસ્ટ આવશે. આપણી બાટી સાથે લસણનો ટેસ્ટ આ રીતના સારો લાગે છે, એટલે મેં અહીંયા ઝીણા ટુકડા કરી દીધા છે. સાથે મેં મીડિયમ સાઇઝનું એક ટામેટું પણ નાખી દીધું છે. હવે આપણે એની અંદર મસાલા કરી લઈશું. તો ધાણા જીરું પાવડર, લાલ મરચું પાવડર અને હળદર નાખી દઈશું અને ટામેટું થોડુંક ચડવા દઈશું. ટામેટું થોડું ગળી જાય એટલે આપણે એની અંદર નાખી દઈશું દાળ. તો હવે એની અંદર દાળ નાખીને આપણે બરાબર હલાવી લઈશું. હવે આપણે દાળનો વઘાર કુકરની અંદર નાખી દઈશું અને બરાબર હલાવીને મિક્સ કરી લઈશું. તો આપણો દાળનો વઘાર થઈ ગયો છે. તો હવે આપણે એની અંદર થોડુંક મીઠું ઉમેરી દઈશું, કારણ કે આપણે બાફતી વખતે મીઠું નાખ્યું હતું પણ એ થોડુંક ઓછું નાખ્યું હતું. તો ફરીથી આપણે એની અંદર થોડુંક મીઠું નાખી દઈશું, કારણ કે એની અંદર આપણે પાણી ઉમેર્યું હતું એટલે થોડુંક મીઠાશની જરૂર છે. હવે આપણે ઉપરથી કોથમીર નાખી દઈશું અને આ રીતના હલાવીને દાળ થોડીક ઘટ્ટ થવા દઈશું. બાટા સાથે દાળ થોડી ઘટ્ટ હશે તો સારી લાગશે. તો આપણી દાળ બનીને તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો કે એકદમ સરસ એનો કલર આવી ગયો છે અને એકદમ સરસ એવી ગાંઠી દાળ બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે બાટાને ફ્રાય કરી લેવાના છે. દાળ આપણી બનીને તૈયાર થઈ ગઈ છે. તો હવે તેલ ગરમ થાય એટલે આપણે એની અંદર બાટાને ફ્રાય કરવા માટે મૂકી દઈશું. તો આ રીતના આપણે તેલ વધારે નથી લેવાનું, થોડુંક જ લેવાનું છે. તો આ રીતના આપણે જ્યાં શેકતા હોય એ રીતના એને ફ્રાય કરી લેવાના છે. તો બધા એકસાથે મેં મૂકી દીધા છે અને ગેસની ફ્લેમ આપણે ધીમી જ રાખવાની છે, એટલે અંદરથી પણ એકદમ સરસ એવા કડક અને ક્રન્ચી બને. તો તમે જોઈ શકો છો કે એકદમ ધીમી ફ્લેમ રાખીને આપણે એને થવા દેવાના છે. તો તમે 5 મિનિટ સુધી એમના એમ આપણે હલાવવાના નથી અને એક સાઈડ આપણે ગોલ્ડન બ્રાઉન કલરના થઈ જાય એના પછી જ આપણે આ રીતના એને બધા જ બદલી દઈશું. તો તમે જોઈ શકો છો કે બધાને આપણે આ રીતના અવડા કરી નાખવાના છે, એટલે બીજી સાઈડથી પણ બાટા એકદમ સરસ એવા ક્રન્ચી થઈ જાય. તો ચીપિયાની મદદથી મેં બધા જ બાટાને ફેવડી કાઢ્યા છે અને બીજી સાઈડથી પણ આ રીતના ફ્રાય થઈ જશે. તો બધા જ બાટા આપણા થઈ ગયા છે એકદમ સરસ એવા ગોલ્ડન બ્રાઉન કલરના. તો હવે આપણે એને કાઢી લઈશું. થઈ ગયા છે, તમે જોઈ શકો છો. તો હવે આપણે બધા જ એને બહાર કાઢી લઈશું. તો આપણા બાટા બનીને તૈયાર છે. સાથે આપણે થોડાક લીલા મરચાંને પણ ફ્રાય કરી લઈશું. બાટી સાથે મરચાંનો ટેસ્ટ એકદમ સરસ એવો આવતો હોય છે. તો અહીંયા આપણે મરચાંને પણ ફ્રાય કરી લીધા છે. હવે આપણે ગરમા ગરમ દાળ બાટીને સર્વ કરી લઈશું. તો અહીંયા મેં બાટી, ઝીણી સમારેલી ડુંગળી, મરચાં અને લીંબુ સર્વ કરી લીધા છે. સાથે અહીંયા આપણે દાળની અંદર આ રીતના બાટીની મસરીને ભાગી લેવાની છે. તો આ રીતના તમે અંદર થોડીક ઠંડી થવા દેવાની. અહીંયા મારી થોડી બાટી ગરમ હતી એટલે હાથમાં થોડું બળતું હતું. જો તમે એકદમ ઠંડી કરીને થોડીક વાગશો તો એકદમ સરસ એવી ઝીણું થઈ જશે. પછી એની અંદર આપણે ગોળ અને ઘી નાખીને સર્વ કરીશું. તો એકદમ સરસ એવી આપણી દાળ બાટી બનીને તૈયાર થઈ ગઈ છે. તો તમે પણ આ રીતના જરૂરથી બનાવજો. બાળકોને પણ ખૂબ પસંદ આવશે અને મોટા પણ ખૂબ ધરાઈને ખાશે. અને અત્યારે વરસાદની સિઝન જેવું થઈ ગયું છે, તો આ રીતના દાળ બાટી ખાવાની ખૂબ મજા આવશે. તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો. થેન્ક યુ.